મારું નામ ડોક્ટર ભાવિનકુમાર શાંતિલાલ વસાવા છે। હું એક સામાજિક કાર્યકર્તા છું અને સ્થાનિક આદિવાસી છું। આ અમે જ્યાં ઉભા છે એ વિસ્તાર અનુસૂચિ 5 મુજબનો આદિવાસી વિસ્તાર છે અને અનુસૂચિ 5ના વિસ્તારમાં આદિવાસીઓને ખાસ અધિકારો આપવામાં આવેલા છે, જે અહીંની ગ્રામ સભાને પણ ઘણા અધિકાર આપવામાં આવેલા છે। તો આ લીઝ ધારક પાસે આજ પહેલું તો આ જમીન ગોચરની જમીન છે, અનુસૂચિ 5 વિસ્તારની જમીન છે અને કલેક્ટરશ્રીને જ્યારે અમે રજૂઆત કરી કે આ ગોચરની જમીન છે, સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવી ગયેલું છે, ત્યાર પછી આપણે ત્યાંની ગોચર નીતિ બની ગઈ છે અને ગ્રામસભાના ઠરાવ નથી, તેમ છતાં આ લીઝ અહીંયા કાર્યરત છે। તો કલેક્ટર સાહેબે આ લીઝ રદ કરવા માટે ઓલરેડી દરખાસ્ત કરી દેવામાં આવી છે। લીઝ રદ કરવાની દરખાસ્ત ત્યારે જ થાય હોય કે જ્યારે લીઝ ચાલુ રાખવા માટે પૂરતાના કોઈ કાગળ ના હોય, એટલે કે આમની પાસે લીઝ ડીમ ટુ બી એક્સટેન્ડ કરવા માટે કોઈ કાગળ પૂરતી મંજૂરીઓ નથી। ત્યાર પછી બીજી વસ્તુ એ થાય છે કે આની અંદર લીઝ કન્ટિન્યુ કરવી હોય તો લીઝ એક્સટેન્શન ઓર્ડર જોઈએ, તો લીઝ એક્સટેન્શન ઓર્ડર પણ નથી, ગ્રામસભાનો ઠરાવ નથી, અનુસૂચિ 5નો વિસ્તાર છે, ગોચરની જમીન છે, આટલું સ્પષ્ટ નિયમો અને કાયદા હોવા છતાં ખાણ ખનીજ વિભાગની બેદરકારીના કારણે ઓનલાઈન રોયલ્ટી એકાઉન્ટ એમને આજ દિન સુધીને બંધ નથી કર્યું અને આ લીઝની માપણી કરી કેટલું ખોદાયું છે, ચાલો ઓનલાઈન રોયલ્ટી એકાઉન્ટ એમને બંધ કર્યું તો કેટલું ખાણકામ થયું છે, તો ત્યાં આગળ એટલી માપણી કરીને એને ત્યાં આગળ અટકાવી દેવું જોઈએ, પણ ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ તપાસ નથી કરવામાં આવતી। રાતે દિવસે ગમે ત્યારે આ લીઝમાંથી ખાણકામ અત્યારે પણ ચાલુ છે। જો ગોચર ખલાસ થઈ જશે તો એના આદિવાસી પોતાના ઢોરો રહીને જીવે છે, એ ક્યાં જશે? આજે લીઝ ધારકને કોઈએ કીધું હશે એટલે પાણી છાંટવામાં આવ્યું છે, પણ આખો રસ્તો જે સિલિકા ઉડે છે, લોકોને આજુબાજુની જમીનો ખરાબ થઈ રહી છે, લોકોના શ્વાસ ખરાબ થઈ રહ્યા છે અને આ તો માઇનોર મિનરલ ઉપર સ્થાનિક આદિવાસીઓનો હક છે, સમતા જજમેન્ટ અને પેસા એક્ટ મુજબ। તો લીઝ ધારકો સ્થાનિક પણ નથી અને સ્થાનિક આદિવાસી પણ નથી, તો આ શું મેણા પીપળાની અંદર આ કન્ટિન્યુઅસ ખાણકામ કરવામાં આવી રહ્યું છે? આ લીઝમાંથી ક્યાં માલ જાય છે? રાતે ચોરાઈને બીજા વોશિંગ પ્લાન્ટો ઉપર જાય છે, તો ત્યાં આગળ સીસીટીવી કેમેરા છે, અહીંયા આગળ સીસીટીવી કેમેરા છે, એમના રોયલ્ટી પાસ કયા ફાળવામાં આવે છે? આજે જેપીસીબીની ટીમ જ્યારે આવી છે તો ગોચરની જમીનમાં ખાણકામ નહીં કરવા માટે તો જીપીસીબી અને દરેક વિભાગને લાગુ પડે છે। તો આ ગોચરની જમીનની અંદર જે કામ થઈ રહ્યું છે એ તાત્કાલિક ધોરણે બંધ થાય એવી અમે કલેક્ટરશ્રીને, ડોક્ટર ધવલ પટેલશ્રીને, સીએમ સાહેબ અને પીએમ સાહેબને નમ્ર રજૂઆત કરીએ છીએ। જોહાર।